માતાજીની આરાધનાના પર્વ ચૈત્ર માસની શરૂઆત થતા પ્રતિવર્ષ ખેડા આણંદ જિલ્લામાંથી અસંખ્ય પગપાળા સંઘ માતાજીના રથ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી પસાર થઈ પાવાગઢ પહોંચતા હોય છે અને તેના અનુસંધાને ચૈત્ર માસની શરૂઆતમાં ખેડા જિલ્લાના અલિન્દ્રાથી ડીજેના તાલે જય માતાજીના જયઘોષ સાથે રથ લઈ બસો ઉપરાંત માઈ ભક્તો સાવલીથી પસાર થયા હતા। માતાજીની આરાધનાના પર્વ ચૈત્ર માસની શરૂઆત થઈ છે અને ખેડા જિલ્લા આણંદ જિલ્લાને ચરોતર વિસ્તારમાંથી પ્રતિવર્ષ અસંખ્ય ગામોમાંથી પગપાળા સંઘ માતાજીનો રથ લઈ પાવાગઢ સાવલી પંથકમાંથી પસાર થવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવી છે। તેના અનુસંધાને 40 ડિગ્રી જેવા ધોમધકતા ઉનાળાના તાપે પણ શ્રદ્ધા ડગમગાવી શક્યો નથી। ખેડા જિલ્લા નડિયાદ તાલુકાના સુરાસામળ રોડ પરના અલિન્દ્રા ગામેથી ભારે શ્રદ્ધાપૂર્વક ડીજેના તાલે માતાજીના મનમોહક શણગાર કરેલા રથ સાથે અબાલ વૃદ્ધ મહિલાઓ યુવાઓ સહિત 31 વર્ષની પરંપરાની જાળવણી માટે જય માતાજીના જયઘોષ સાથે સાવલી હાલોલ રોડ પરથી પસાર થયા હતા અને પાવાગઢ પહોંચી મહાકાળી માતાજીના દ્વારે પહોંચી પૂજા અર્ચના દર્શન કરી પગપાળા યાત્રાની પૂર્ણાહુતિ કરાશે। ખેડા જિલ્લો સુરાસામળ ગામ 31 વર્ષથી અમે ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે। આ 31નું વર્ષ રનિંગ છે અને મહાકાળી માતાના દર્શન પાવાગઢ તરફ ઘણા વર્ષોથી અમે જઈએ છીએ અને આજે આ વખતે બી જઈશું રથ લઈને। શું નામ આપનું? જેવી ઝાલા। સતત 31 વર્ષથી પગપાળા સંઘીને આવીએ છીએ અને 350 થી 400 જેવું એમાં યાત્રાળુ આવ્યા છે। આજે બીજો દિવસ છે। કાલે માતાજીને ત્યાં જઈશું, માતાજીને હવન કરીશું અને પરમ દિવસ દર્શન કરી અને ઘરે પરત કરીશું। શું નામ આપનું? પ્રિયંક ઝાલા અને જેબી ઝાલા માતાજીના સેવક છે। સતત 31 વર્ષથી માતાજીનો સંઘ લઈને આવે છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।